રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં ધોરણ 4ના બાળકોનું હાર્દિક સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું. તો દરેક બાળક અંગ્રેજીની પાઠ્યપુસ્તક કાઢો અને એક્ટિવિટી 8 પેજ નંબર 21. જો બાળકો, ધ બોટ એટલે કે નાવડી. નાવડી ચાલી. તમને ગુજરાતીમાં આ પાઠ આવી જાય છે, આવડી આ વાર્તા. નાવડી ચાલી આવે છે ને ગુજરાતીમાં. એ જ કાવ્ય વાર્તા અહીંયા આપેલી છે. જો આપણે આજે તેને અંગ્રેજીમાં અભ્યાસ કરીએ, તો બધા બરોબર ધ્યાન રાખજો અને તેનું ગુજરાતી પણ યાદ રાખજો. ફ્રોગ એટલે કે દેડકો, ચીક એટલે કે મરઘીનું બચ્ચું, માઉસ એટલે કે ઉંદર, એન્ટ એટલે કીડી, અને લેડીબગ એટલે કે કાળા ટપકાવાળું નાનું લાલ રંગ અને કાળા ટપકાવાળું નાનું જીવડું. All went out for a walk. એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, કીડી અને લેડીબગ એટલે કે નાના લાલ અને કાળા ટપકાવાળું જીવડું. આ બધા ચાલતા ચાલતા જતા હતા. Soon they come to the bank of river. ચાલતા ચાલતા તેઓ નદી કિનારે પહોંચ્યા. બેંક ઓફ રિવર એટલે કે નદી કિનારે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, સેડ ધ ફ્રોગ. દેડકાએ કહ્યું કે ચાલો આપણે તરીએ. એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર. અને આ રીતે કહી અને તેને તો પાણીમાં કૂદકો માર્યો. બટ વી કેન નોટ સ્વિમ. શું કહે છે બાકીના બધા? કે પણ અમે તરી શકતા નથી. શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ એટલે કે પીલુંનું બચ્ચું, કીડી, જીવડું અને ઉંદર બધાએ બૂમો પાડી. ક્રોક ક્રોક, ક્રોક ક્રોક. ધ ફ્રોગ લાફ્ટેડ. ક્રોક ક્રોક કરી અને દેડકો તો હસવા માંડ્યો. યુ આર હેલ્પલેસ. તમે સાવ નકામા છો, દેડકાએ કહ્યું. સેડ બી એન્ડ લાફ્ટેડ અગેન. આવું કહી અને દેડકો ફરીથી હસ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. આ બધાને તે કાંઈ ગમ્યું નહીં. ધે સેડ, નાવ વોટ વિલ વી ડુ. હવે આપણે શું કરીશું? ધે થોટ એન્ડ થોટ. તેઓએ વિચાર કર્યો. એન્ડ ધેમ, ધે ડીડ ધીસ. અને એક વિચાર સૂઝ્યો. ધ ચીક વેન્ટ અવે and soon come back with a leaf. શું કહે છે? પીલુંનું બચ્ચું હતું ને, મરઘીનું બચ્ચું પીલું, તે થોડી વારમાં એક શું લઈ આવ્યું? પાંદડું. લીફ એટલે પાંદડું. ધ માઉસ કમ વિથ અ પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો કડકો એટલે કે નાની નાળિયેરની કાચલી આવે ને તેવું લઈ આવ્યું. ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. અને કીડી હતી તે એક નાની સળી લઈ આવી. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. જે લાલ કાળા ટપકાવાળું નાનું જીવડું હતું ને તે એક
દોરીનો ટુકડો લઈ આવ્યું. They used a leaf, a piece of wood, straw and piece of thread. તેઓએ thread and made a boat. તેઓએ આ પાંદડું, નાળિયેરની કાચલી, દોરો, સળી આ બધાનો ઉપયોગ કરી અને એક બોટ બનાવી. Put it into the water અને પાણીમાં મૂકી. Jump on it and the boat moved અને તેઓ તેમાં કૂદ્યા. They all danced and sang loudly. તેઓ ડાન્સ કરવા લાગ્યા અને ગીત ગાવા લાગ્યા. The frog heard the voice. દેડકાએ અવાજ સાંભળ્યો. It looked up from the water અને તેને પાણીમાંથી મોઢું બહાર કાઢ્યું અને જોયું. The frog became happy. It clapped. દેડકો ખુશ થયો અને તાળીઓ પાડવા માંડ્યો. તો બાળકો, આ વાર્તા સાંભળી અને મજા આવી ને? આમ તો તમને બધાય ગુજરાતીમાં વાર્તા શીખી ગયા છો. આજે આપણે તેને અંગ્રેજીમાં અભ્યાસ કર્યો. ચલો બાળકો, આવજો.